છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના જશકી ગામમાં પૂરના પાણી 50થી વધુ મકાનોમાં ઘૂસી જતા ઘરવખરી અને અનાજને ભારે નુકસાન થયું છે। આ ઘટનાના 3 દિવસ વીતવા છતાં તંત્ર દ્વારા સર્વે કે કોઈ સહાય ન મળતા ગ્રામજનોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। મોટાભાગના આદિવાસી અને મજૂર પરિવારો હાલ ખાવા પીવાની ચીજો માટે પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક સહાય આપવા માંગ કરી છે અને જો સર્વે શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે। અધિકારીઓ આવીને તપાસ કરીને જતા રહ્યા। સહાય સરકાર તરફથી કોઈ હજુ કીટ કે સહાય આપી નહીં। એ લોકો કહે છે કીટ બનાવી છે એમ કહે છે, પણ ક્યાં બનાવી છે? ગામના માણસો કહે છે કીટો બનાવી છે એ તો ક્યાં? સરકાર તો એમ તો બહુ રૂપિયા ફાળવે છે, ગરીબ લોકોને કંઈ ફાળવતા નહીં। જોઈને તો ગયા છે, હજુ આ 3 દિવસથી ઘરોમાં ખાવાનું નહીં, કંઈ નહીં, પણ કંઈ સરકાર તરફથી સહાય મળી નહીં।